ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં વનસ્પતિ અને જંગલોના પ્રકાર જોયા. એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કે લીલાછમ જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાકરાવાળા જંગલો, પર્વતીય જંગલો, મેંગ્રુવ જંગલો. તો આ જંગલો જોયા. તો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણને એક કોઠો આપવામાં આવેલો છે અને કોઠાની અંદર આપણે શું કરવાનું છે કે જંગલોના નામ આપેલા છે અને એમાં ત્રણ વૃક્ષો લખવાના છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા કયા વૃક્ષો આવેલા છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં આપણે મહોગની, રોઝવુડ અને નેતરના વૃક્ષો આવેલા છે. અને પાનખર જંગલોમાં કયા કયા જંગલો આવેલા છે? તો સાગ, સાલ, વાંસ અને મહુડો એ જંગલો આવેલા છે. સૂકા ઝાંખરાવાળા જંગલોમાં તો થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરી જેવા જંગલો આવેલા છે. જ્યારે પર્વતીય જંગલો જે છે તો પર્વતીય જંગલોમાં ચીડ, દેવદાર અને પાઇન જેવા જંગલો આવેલા છે. મેંગ્રુવ જંગલોમાં કયા કયા જંગલો આવેલા છે, કયા કયા વૃક્ષો આવેલા છે? તો મેંગ્રુવ જંગલોમાં કયા જંગલો આવેલા છે? તો મેંગ્રુવમાં સુંદરવનનું, પશ્ચિમ બંગાળનું, ગુજરાતનું અને અંદમાન નિકોબારના જંગલો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જંગલો વિશે આપણે માહિતી લીધી. હવે અહીંયા વૃક્ષોની યાદી વિદ્યાર્થી મિત્રો બતાવવામાં આવેલી છે. તો એમને ચેરના વૃક્ષો આવેલા છે, સુંદરવનના વૃક્ષો આવેલા છે. આ રીતે મેંગ્રુવ જંગલોમાં વૃક્ષો આવેલા છે. એના પછીનો જંગલોનું મહત્ત્વ વિદ્યાર્થી મિત્રો તમારું મોસ્ટ આઈએમપી ટોપિક છે કે જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે એ જોવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, જંગલો આપણને મુખ્યત્વે શું કરે છે? જંગલો આપણને ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા કોષ્ટકમાં છે. એમ તે પર્યાવરણીય ફાયદા કયા છે અને આર્થિક ફાયદા. જંગલોના મહત્ત્વમાં બે ટોપિક પડે છે કે પર્યાવરણીય ફાયદા કયા છે અને આર્થિક ફાયદા, એટલે કે વાતાવરણના લીધે કેવી રીતના આપણને ઉપયોગી છે જંગલ, અને આર્થિક રીતે એટલે કે પૈસે ટકે રીતે કેવી રીતના ઉપયોગી છે? તો વાતાવરણ શુદ્ધ રાખે છે. પર્યાવરણના લીધે ગણીએ તો વાતાવરણ શુદ્ધ રાખે છે, વરસાદ લાવે છે, ધોવાણ અટકાવે છે, વન્યજીવોને કુદરતી આવાસ આપે છે અને ભૂમિગત જળ રક્ષણ કરે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ, કારણ કે પર્યાવરણ છે, વનસ્પતિ હોય ત્યાં હવામાન હંમેશા કેવું હોય? શુદ્ધ હોય. વરસાદ લાવે તો એમ તે જંગલો, ખાસ આપણે એક તો ટોપિક પહેલેથી શીખતા આવ્યા છીએ કે જંગલો શું લાવે છે? વરસાદ લાવે છે. એના પછી ધોવાણ, એ ટોપિક પણ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો શીખી ગયા કે ધોવાણ અટકાવે છે. ત્યારબાદ વન્યજીવોને કુદરતી આવાસ, કારણ કે હંમેશા આવાસ એટલે કે રહેવું. તો જે આ જંગલો છે તો જંગલોમાં કુદરતી વન્યજીવો કે જે જંગલી પ્રાણીઓ છે એ આવા જંગલોમાં પોતાનું રહેઠાણ બનાવતા હોય છે. અને ભૂમિગત જળ સંરક્ષણ એટલે કે જંગલોના લીધે વરસાદ આવે ને વરસાદના લીધે શું થતું હોય છે? ભૂમિગત જળ સંરક્ષણ એટલે કે વરસાદના લીધે અંદર પૃથ્વીના પેટાળમાં પાણી પણ એમ તે સચવાઈ રહેતું હોય છે. એ જ રીતે આર્થિક ફાયદા, બળતણ અને ઇમારતી લાકડું. આર્થિક ફાયદામાં બળતણ અને ઇમારતી લાકડું, એટલે કે બળતણ તરીકે પણ જંગલોનું લાકડું ઉપયોગી છે અને ઇમારતી એટલે કે આપણે ફર્નિચરને એવું બનાવવા માટે પણ લાકડું ઉપયોગી છે. પછી ઔષધિ, જંગલોમાં અનેક પ્રકારની ઔષધિઓ થાય છે કે જે આપણા ઘરેલું રીતે ઉપયોગી થાય છે. ઉદ્યોગો માટે જે કાચો માલ છે એ પણ જંગલોમાંથી આપણને પ્રાપ્ત થતો હોય છે. ઘાસચારો, એટલે કે જંગલોના કારણે લીલી વનસ્પતિ ઉગતી હોય છે, એ આપણા પાલતુ પ્રાણીઓ માટે ઉપયોગી રહેતી હોય છે. લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો. એમ તે લાખ લાલ કલરની વિદ્યાર્થી મિત્રો આવે, લાખ ને રાળ. ગુંદર આવે છે, લાલ ને વ્હાઈટ બંને. તો આ પણ આપણે ઘરેલું ઉપયોગમાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જંગલના ફાયદા પરીક્ષામાં પણ આવે કે જંગલોનું મહત્ત્વ જણાવો. તો જંગલોનું મહત્ત્વ તમારે બે રીતે સમજાવવાનું છે.
પર્યાવરણીય ફાયદા કરીને 5 મુદ્દા લખવાના છે અને આર્થિક ફાયદા કરી અને પણ તમારે શું લખવાનું છે? 5 મુદ્દા લખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વન્યજીવન જોઈએ. આપણો છેલ્લો ટોપિક છે વન્યજીવન. તો આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચર ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓના સમાવેશ થાય છે. તો આપણા જંગલોનો જે વિકાસ થયો છે, તો આના કારણે જંગલોને કારણે આપણે આગળ જોયું કે જંગલોને કારણે વન્યજીવોનો વિકાસ થાય છે. અને વન્યજીવોમાં કયા કયા પ્રાણીઓ છે? તો સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચર ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરેનો સમાવેશ એમ તે વન્યજીવોમાં થતો હોય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. એમ તે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને વાઘ જે છે એ આપણા દેશમાં શું થતું હોય છે? અમુક જુદા જુદા ભાગોમાં અમુક જુદા જુદા ભાગોમાં જોવા મળતો હોય છે અને તે રાષ્ટ્રીય પ્રાણી છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી કે વાઘ આપણું કેવું પ્રાણી છે? રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં. હવે બીજા કયા કયા પ્રાણીઓ? તો જુઓ, જંગલી બકરીઓ જે છે એ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જોવા મળે છે. હાથી અને એક શીંગી ભારતીય ગેંડો અસમના જંગલોમાં જોવા મળે છે. કેરળ અને કર્ણાટક રાજ્યમાં જંગલો હાથીઓ માટે જાણીતા છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર એશિયામાં ગુજરાતમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયા પ્રાણીઓ કઈ જગ્યાએ જોવા મળે છે તે સમજાવ્યું, પરંતુ ફરીથી એક વખત રિપીટેશન ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોજો કે આપણા દેશમાં જંગલોની વિવિધ જાતના વન્યજીવો જોવા મળે કે જુદા જુદા જંગલી પ્રાણીઓ જોવા મળતા હોય છે. એમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચર ઉભયજીવી, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરેનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. એમ તે વાઘ જે છે એ આપણા દેશમાં જુદા જુદા ભાગોમાં જોવા મળે છે. વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ટોપિક માટે જંગલી બકરીઓ ક્યાં જોવા મળે છે? તો હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જોવા મળે છે. હાથી અને એક શીંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા હોય છે. તે હાથી અને એક શીંગી જે છે એ હાથી અને એક શીંગી ગેંડા એમ તે અસમના જંગલોમાં મુક્ત રીતે સ્વતંત્ર રીતે ફરી શકે છે. કેરળ, કર્ણાટક રાજ્યના જંગલોમાં હાથીઓ ખૂબ જ જાણીતા છે. એમ તે કેરળ અને કર્ણાટક જે રાજ્ય છે એમાં હાથીઓ એમ તે વધારે પડતા જાણીતા છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર. એમ તે આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં અને પાટણ જિલ્લામાં ઘુડખર પ્રાણી જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. એમ તે એશિયાઈ સિંહો જે છે એ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના એમ તે ગીરના જંગલોમાં જોવા મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોયું. હવે સિંહ વિશેની થોડી માહિતી લઈ લઈએ. તો સિંહ જે છે એ સિંહ માત્ર ગીર જંગલોમાં જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, જ્યારે વાઘ એ દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થાય છે. તો એમ તે એની સંરક્ષણ એટલે કે એની વધારે પડતી દેખરેખ રાખવાથી તેની સંખ્યામાં, સિંહોની સંખ્યામાં શું થતું હોય છે? વધારો જોવા મળે છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમોનું આયોજન કરાય છે. વન વિભાગના જે અધિકારીઓ છે એના દ્વારા આ પ્રવાસીઓ સિંહ જોવા માટે આવે છે એના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હવે ભારતમાં પક્ષીઓ કયા કયા છે? તો જુઓ, ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ગોરાડ,
ચીબરી, કાબર, સબરી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે જાતિના પક્ષીઓ જોવા મળે છે. પ્રજાતિઓ એટલે કે જુદી જુદી. તો ભારતમાં એમ તે આ બધી જે છે એ જુદી જુદી જાતિના પક્ષીઓ જોવા મળે છે. મોર આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય પ્રાણી આવે તો વાઘ અને રાષ્ટ્રીય પક્ષી આવે તો કયું આવે છે? મોર. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવામાં આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકી મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જુદા જુદા પક્ષીઓ અહીંયા જોવા મળે છે. એ સિવાય મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આથી એના સિવાય ગુજરાત, ઓડિશા જેવા રાજ્યમાં કાચબા સમુદ્ર કિનારે એમ તે કાચબા ઈંડા મૂકે છે. અને આપણે ત્યાં સાપની પણ શું હોય છે? ઘણી પ્રજાતિઓ જોવા મળે છે કે જુદી જુદી જાતિઓ જોવા મળે છે. આમાંની સાપની જે મોટાભાગની જાતિઓ જે છે એ બિનઝેરી એટલે કે ઝેરી છે નહીં. આપણા દેશના જળાશયો અને પ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા હિંદા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછરવા આવે છે. એમ તે આપણા દેશમાં જે જળાશયો અને જળપ્લાવિત વિસ્તારો જે છે એટલે કે ટૂંકમાં જળાશયો, તો એમાં જે દૂર દૂરથી આવેલા ઠંડા પ્રદેશોમાંથી આવેલા પક્ષીઓ જે શિયાળામાં શું કરે છે? બચ્ચા ઉછેરવા આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોર, સારીઠંડ એટલે કે કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે. અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત પાછા જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવાર પક્ષીઓને નામે ઓળખાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રવાસી પક્ષીઓ કે યાયાવાર પક્ષીઓ કોને કહેવાય? પ્રવાસી પક્ષીઓ કે યાયાવાર પક્ષીઓ કોને કહેવાય? તો શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ નળ સરોવર જેવા સ્થળે આવે છે અને શિયાળો પૂરો થતાં પોતાના વતન તરફ પાછા ફરે છે. આવા પક્ષીઓને પ્રવાસી કે યાયાવાર પક્ષીઓના નામે ઓળખવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી કે જળ વિસ્તાર જે હોય ત્યાં જળ વિસ્તારોમાં ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ આપણા શિયાળામાં એમના બચ્ચા ઉછેરવા માટે એમના બચ્ચા મૂકીને ગયા હોય તો બચ્ચા ઉછેરવા માટે શું કરતા હોય છે? આવતા હોય છે. એમાં આપણું ગુજરાતનું નળ સરોવર જે છે, ખીજડીયા, થોર અને કચ્છ આવી જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ એમ તે અહીંયા આવે છે અને શિયાળો પૂરો થતાં એમ તે પાછા વતન જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા ફરે છે. આવા પક્ષીઓ પ્રવાસી પક્ષીઓ કાં તો યાયાવાર પક્ષીઓના નામે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જે મોસ્ટ આઈએમપી. હવે સુરખાબ વિશે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવીએ તો સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સુરખાબ ક્યાં જોવા મળે છે? કયા એરિયામાં? વિસ્તારમાં? તો ખાસ જુઓ, સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા પાણીના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી જાયવાળું શરીર ધરાવે છે. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને એમ આવે કે સુરખાબ વિશે ટૂંકમાં માહિતી આપો. આ રીતે તમારે પ્રશ્ન આવે તો સુરખાબ વિશે આ રીતે કે સુરખાબ એમ તે નળ સરોવરમાં, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા જે ક્ષેત્રો છે એમાં જોવા મળતા હોય છે. તે દેખાવે એમ તે લાંબા પગ હોય છે અને સફેદ ગુલાબી જાયવાળું શરીર હોય છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે મારા કરે છે. એમ તે આ સુરખાબ છે એના મારા ક્યાં જોવા મળે છે? તો ભારતમાં માત્ર કચ્છનો જિલ્લો છે ત્યાં જ તે શું કરે છે? મારા બાંધે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી અને તેમાં ઈંડું મૂકે છે. જો વિદ્યાર્થી મિત્રો કે આખા ભારતમાં સુરખાબ એમ તે કચ્છ જે છે એ કચ્છ વિસ્તારમાં જ એમ તે મારા મૂકે છે. હવે કઈ જગ્યાએ? કે જમીન જે કીચડવાળી જે અને ક્ષારીય, કીચડવાળી જમીન અને ક્ષારીય એટલે કે ક્ષારવાળી
આવી જમીન જે હોય એમાં માટીનો નાનો ગોળ ટીંબો બનાવે, જે માટીનો નાનો ગોળ ટીંબો, કારણ કે આપણને ચિત્રમાં પણ આપેલું હોય છે. તો આવો માટીનો જે આપણે માટીનો ઢગલો કરીએ એ માટીનો ગોળ ટીંબો બનાવે અને તેના મથાળે એટલે એના ઉપર શું કરે, એના ઉપર ખાડો બનાવે ને ખાડામાં તે પોતાનું ઈંડું મૂકે છે. તો આ રીતે સુરખાબ વિશે તમારે માહિતી આવે તો વિદ્યાર્થી મિત્રો લખવાની. હવે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈ લઈએ. અભયારણ્યો તમારા કયા કયા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા કયા છે. તો વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના ક્ષેત્રોમાં જાહેર કરવામાં આવ્યા છે. તો શું કહે છે, વન્યજીવોના સંરક્ષણ માટે એમ તે અભયારણ્યમાં, રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં એ લોકોને શું કરવામાં આવ્યા છે, રાખવામાં આવેલા છે. તો રચના એટલે કે કઈ કઈ રચના છે, તો રાજ્ય સરકાર અભયારણ્ય માટે રાજ્ય સરકાર, રાષ્ટ્રીય ઉદ્યાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી અભયારણ્ય જે બનાવ્યા છે એ પોતપોતાના રાજ્યમાં પોતાના રાજ્યમાં સરકાર પોતાની રીતે બનાવે છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં રાજ્ય અને કેન્દ્ર બંને ભેગા થઈ અને શું કરે છે, સરકારના સંલગ્ન એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભેગી થઈ અને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે છે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે આંતરરાષ્ટ્રીય માપદંડો દ્વારા જે આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશોના જે નિયમો હોય, તો વિદેશોના જે માપદંડ કે નિયમો, વિદેશોના જે નિયમો હોય એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, તો આંતરરાષ્ટ્રીય એટલે કે આપણા દેશની બહારથી પણ જે ક્ષેત્રો બનાવવામાં આવેલા હોય એને શું કહેવામાં આવે, જૈવ આરક્ષિત ક્ષેત્રો કહેવામાં આવે. એટલે કે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એટલે કે ટોટલે જે દેશો છે એ દેશોના નિયમો પ્રમાણે જે બાંધવામાં આવે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે અન્ય વિગતોમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ. એમ તે અભયારણ્યોમાં શું કહેવામાં આવે છે, તો એમ તે પાલતુ પશુઓ જે છે એટલે કે જે ઘરે પાળેલા પશુઓ હોય એ પશુઓને મંજૂરી આપવામાં આવે. અભયારણ્યમાં અધિકારીઓ જે છે એ અધિકારીઓ દ્વારા એમ તે મંજૂરી આપવામાં આવે તો જ આપણા જે ઘરના પાલતુ પ્રાણીઓ છે તે ત્યાં જઈ અને પોતાને શું કરે છે, ઘાસચારો ચરી શકે છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ. એમ તે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ બનાવવામાં આવેલા હોય એમાં એમ તે જે પાલતુ પ્રાણીઓ છે કે પશુઓ છે એને ચરાવવા પર એટલે એને ઘાસચારો ચરાવવા પર સંપૂર્ણ શું હોય છે, પ્રતિબંધ. એટલે કે કોઈ પણ પાલતુ પ્રાણી ત્યાં જઈ શકતું નથી. અભયારણ્યમાં પાલતુ પ્રાણી જ્યારે કહેવામાં આવે ત્યારે એમ તે છૂટથી એ જઈ અને ઘાસચારો ચરી શકે છે. પાલતુ પ્રાણીઓમાં એમ તે એના ઉપર પ્રતિબંધ લાગવામાં આવેલો છે. તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ. એમ તે અહીંયા જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એમાં તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ, એમ તે માનવીય જે પ્રવૃત્તિઓ છે એ માનવીય પ્રવૃત્તિઓ પર શું કરવામાં આવ્યો છે, સાવ સંપૂર્ણ પ્રતિબંધ. કારણ કે આપણે અભયારણ્ય પણ જોવા જઈ શકીએ, રાષ્ટ્રીય ઉદ્યાન પણ જોવા જઈ શકીએ, પણ જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે આપણે જઈ શકીએ નહીં. એટલે માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલો છે. હવે ઉદાહરણ આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અભયારણ્યમાં બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષીઓનું અભયારણ્ય, તો આ બંને એમ તે આપણે આખા ગુજરાતની જ વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો. એવા ટોટલે રાજ્ય લેવલે બીજા કેટલાય અભયારણ્યો હોય તો અહીંયા ઉદાહરણમાં ખાલી આપણે બાલારામનું અને નળ સરોવરનું લઈએ. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણું જે ગુજરાતનું છે ગીર જંગલ એ કહેવાય ગુજરાતનું, પણ કેવું કહેવાય છે રાષ્ટ્રીય ઉદ્યાન? કેમ કે ટોટલે રાજ્ય અને કેન્દ્ર લેવલે એને સંકલન કરવામાં આવેલું છે તેથી. અને વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જે માછલીઓનું છે તે, તો વેરાવદર જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પણ એટલે કે બંને કયા છે, ગુજરાતના આપેલા છે. કચ્છ રણનું આંશિક ક્ષેત્ર
અને નીલગિરીનું ક્ષેત્ર એ દક્ષિણ ભારત કચ્છનું જે છે આપણે ગુજરાતમાં કચ્છ રણનું જે આંશિક ક્ષેત્ર છે તે અને નીલગિરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલું છે તે એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો કદાચ પરીક્ષામાં એમ આવે કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના, એની વિગતો અને એના ઉદાહરણ સહિત સમજૂતી આપો. તો આપણો જે આ કોઠો છે એ પ્રમાણે એની કોઠો જ વિદ્યાર્થી મિત્રો દોરવાનો. કોઠાથી તમને સહેલું પડશે અને જલ્દી આવડશે. તો એમાં અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર બતાવી દેવાનું. રચનામાં કઈ સરકાર, તો રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાજ્ય અને કેન્દ્ર, અને આરક્ષિતમાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ. અન્ય વિગતોમાં અહીંયા એમ તે પાલતુ પશુઓને મંજૂરી આપ્યા બાદ ચરાવવાની છૂટ આપે છે. પછી રાષ્ટ્રીયમાં પાલતુ પશુઓને ચરાવવા માટે પ્રતિબંધ આપવામાં આવે છે. જ્યારે અહીંયા તમામ માનવીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. હવે ઉદાહરણ આપવામાં આવે તો બાલારામ અને નળ સરોવર. રાષ્ટ્રીયમાં ગીર અને વેરાવદર, અને અહીંયા જૈવમાં કચ્છનું રણ અને નીલગિરીનું ક્ષેત્ર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા માટે તૈયારી રાખવાની. એ સિવાય વિદ્યાર્થી મિત્રો જુઓ કે જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. એમ તે જંગલોની સાવચેતી રાખવી, કે જંગલોનું સંરક્ષણ કરવું અને જ્યાં વન્યજીવો છે એની સંરક્ષણ કરવું એ આપણા સૌની શું હોય છે, સંપૂર્ણ જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ. એટલે કે આજે જે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત કેન્દ્રો છે, એટલે કે જંગલો અને વન્યજીવો જે છે એમાં સરકારે જે ઘડેલા કાયદાઓ હોય તે એ કાયદાઓ આપણે અમલમાં મૂકવા, અને આ જંગલો પર મૂકવામાં આવતા જે પ્રતિબંધો છે એને સંપૂર્ણપણે આપણે કટિબદ્ધ રીતે એનું પાલન કરવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું 13મું ચેપ્ટર પૂરું થાય છે અને ભૂગોળનો ટૉપિક પણ આખો પૂરો થાય છે. હવે માત્ર રાજનીતિશાસ્ત્રના 2 તમારા ચેપ્ટર બાકી રહે છે અને ત્યારબાદ આપણો અભ્યાસક્રમ પૂર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર વાઇઝ જે તમને પ્રશ્નો મોકલવામાં આવે છે એ પ્રશ્નો તો તમારે લખવાના રહેશે, પરંતુ સાથે સાથે સ્વાધ્યાય પણ તમારે લખવામાં આળસ કરતા નહીં, અને રોજે રોજ નિત્યક્રમ વાંચન પણ તમારે કરવું. વિદ્યાર્થી મિત્રો આવા તમારા જે ચેપ્ટર આવે, આપણે ચેપ્ટર 12 ને 13 જોયું, એમાંથી તમારે ભણવા માટે, તમારા નોલેજ માટે પણ ખૂબ જ ઉપયોગી આવા ચેપ્ટરો હોય છે. તો તમારે ધ્યાનથી એનું વાંચન કરવું અને એના જે ટૂંકા પ્રશ્નો મોકલવામાં આવે એ ધ્યાનથી લખવા, જેથી કરી અને તમને તમારા નોલેજમાં વધારો થાય. ધન્યવાદ. હવે આવતા લેક્ચરમાં આપણે રાજનીતિશાસ્ત્ર ચાલુ કરીશું.